દેખાઈ રહ્યા છે એને કારણે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓમાં થોડો ઘટાડો આવતો દેખાયો છે। આ અંગેની માહિતી લઈએ। સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓમાં ઘટાડો છે, શું કારણો બની રહ્યા છે? આથી આપણે દિવસ દરમિયાન જોઈ રહ્યા છે કે ડેફિનેટલી મન્નાપુરમ ફાઇનાન્સની વાત કરીએ, મુથુટની વાત કરશું તો સારું ઉપલા સરેથી એક સારું દબાણ જોવા મળ્યું છે અને ઘણા સમયથી આ જે કાઉન્ટર જે છે અહીંયા હવે એક સેલિંગ પ્રેશરમાં આપણને કન્ટિન્યુ જોવા મળ્યું છે। ડેફિનેટલી મેઇન રીઝન એ છે કે કોમેક્સ પર ગઈકાલે પણ આપણે જોયું કે સોનામાં એક સારું એક શાર્પ ડિક્લાઇન તરફ આપણને કારોબાર થતો જોવા મળ્યો હતો। લગભગ 3% આપણને કોમેક્સમાં સોનું જે છે તે તૂટતા જોવા મળ્યું હતું। નો ડાઉટ આજના દિવસમાં ત્યારે થોડી ઘણી આપણને રિકવરી નીચલા સ્તરથી જોવા મળી છે, પરંતુ ઓવરઓલ અગર જો પરફોર્મન્સની વાત કરશું તો ગઈકાલે લગભગ $4500 નીચે આપણને સોનાનો ભાવ જે છે કોમેક્સ પર આપણને તૂટતો જોવા મળે। તો ઓવરઓલ અગર જો વાત કરશું તો જાન્યુઆરી 2026માં જ્યારે સોનાએ રેકોર્ડ હાઈ બનાવ્યા હતા ત્યારથી લગભગ અત્યારે અગર આજની વાત કરશું અત્યારે તો લગભગ આપણને 13 થી 15% અત્યારે સોનું જે છે અહીંયા તૂટતું જોવા મળ્યું છે, જેને કારણે કરીને ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓમાં જેમ પહેલાં જ વાત કરી કે મુથુટ, મન્નાપુરમ ફાઇનાન્સ છે કે CSB બેંક જેવા છે ત્યાં એક સારો ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળ્યો છે, જેનું મેઇન કારણ એ પણ છે કે જે રીતે સોનાના પ્રાઇસીસમાં ઘટાડો આવે છે જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીના લોન ટુ વેલ્યુ રેશિયો છે તેનો એક દર વધી શકે છે, AUM ઘટવાના પણ દર અહીંયા વધી શકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે કે કંપનીમાં NPA જે છે તે વધવાની શક્યતા ક્યાંક એક તેના પણ સંકેતો બનતા જોવા મળી શકે છે। આ એક જે ડર છે તેને કારણે કરીને બધી જ કંપનીઓમાં આજે આપણને કન્ટિન્યુ એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે। જી, આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો ક્લિયરલી હજી પણ સોના ચાંદીની કિંમતોની અસર આપણને આ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ પર બનતી દેખાઈ રહી છે। જે રીતે વોલેટાઇલ આપણે જોઈ રહ્યા છે ભાવમાં, એની અસર થોડી ઘણી નેગેટિવ સાઇડની બનતી દેખાઈ રહી છે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ માટે। ખુશીજી, એક વ્યૂ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ માટે ઘટાડો જે રીતે સોના ચાંદીની કિંમતોમાં આપણે જોઈ રહ્યા છે એની અસર બનતી દેખાઈ રહી છે, કારણ કે ડિમાન્ડને લઈને થોડીક ચિંતા હતી। જે રીતે પ્રાઇસ વધ્યા હતા તેને ધ્યાનમાં રાખીને ત્યારે પણ આપણે જોયું હતું કે આ બધી કંપનીઓમાં આપણને નરમાશ બનતી દેખાઈ હતી। હવે જે રીતનું અહીંયા ડિમાન્ડ અને સપ્લાય અથવા તો પ્રાઇસને લઈને જે પરિબળો અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા? તો અગર આપણે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઝનું આઉટલુક હમણાં જોશું રિસેન્ટમાં તો ઘણું પ્રેશરાઇઝ અને વોલાટાઇલ હમણાં લાગી રહ્યું છે, કારણ કે જે અંડરલાઇન સેટ છે એમનું ગોલ્ડ હમણાં આપણે હાઈએસ્ટ વોલાટિલિટીના થ્રુથી પાસ થતું આપણને હમણાં દેખાઈ રહ્યું છે। આપણે વેરેઝ અગર આપણે શું લાસ્ટ જે એક વર્ષમાં આપણને ગોલ્ડના તરફથી જે આપણને રિટર્ન્સ મળ્યા છે આ યર માટે એક્સપોન્શનલ નોર્મલના તરીકેથી આપણને ગોલ્ડની રેલી આપતા યરમાં જોઈ હતી, અને એના બાદ જ્યારે આપણા વોર લાઇક સિચ્યુએશન હમણાં ચાલુ થઈ છે હમણાં એના પછી જે ડોલર અગર આપણે જોઈશું તો ડોલરમાં ઘણી એક સ્ટ્રેન્થ આવી ગઈ છે અને ડોલરનું જે અપ્રિસિએશન આપણે જોઈ રહ્યા છે એ કશે ના કશે ગોલ્ડને હમણાં હેમ્પર કરી રહ્યું છે અને એના ડિમાન્ડ ડેમ્પન કરી રહ્યું છે। એટલે એના કારણે જે ગોલ્ડના પ્રાઇસીસના ઉપર કન્ટિન્યુઅસલી ડિસ્પાઇટ ધ અનસર્ટિનિટી અને ફિયરફુલ સિનારીઓના બાવજૂદ પણ આપણને ગોલ્ડમાં અહીંયાથી રાઇઝિંગ કાં તો સર્જ નથી દેખાઈ રહ્યું, વેરેઝ અહીંયાથી આપણને ગોલ્ડમાં પ્રેશર દેખાઈ રહ્યું છે, કેમ કે ડોલરની જે કિંમત છે અહીંયાથી વધી રહી છે અને સ્ટ્રેન્થ આવી રહી છે, વેરેઝ રૂપી અહીંયા આપણા સામે નીચલા સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે। સો એના કારણે આપણે હમણાં હાલમાં જે ગોલ્ડના ઉપર જે આપણને હાઈએસ્ટ વોલાટિલિટી અને વેરિયેબિલિટી આપણે ગોલ્ડમાં જોઈ રહ્યા છે અને એનો જ આપણને ફોલોઅર્ડ ઇમ્પેક્ટ જે છે આ ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઝના ઉપર આવી રહી છે કે વેરેઝ ગોલ્ડમાં હમણાં પ્રેશર પ્રાઇસીસ આપણને નીચલા સ્તર પર દેખાઈ રહ્યા છે। તો જે બોરોવર્સ છે એ આ વખતે એટલું ફેવર નહીં કરે લોન્સ લેવા માટે, એટલે લોન ટુ વેલ્યુ જે રેશિયો છે અહીંયાથી ઘટતા આપણે જોઈ શકીએ છીએ। બોરોવર્સની જે અમાઉન્ટ છે અહીંયા જે ટ્રાન્ઝેક્શન્સ છે આપણે અહીંયાથી ઓછું થતાં આપણને ન્યૂ ટર્મમાં દેખાઈ શકે છે અને એના વચ્ચે નેક્સ્ટ ક્વાર્ટર હશે કંપનીનો એમાં થોડું આપણે વિચારી શકીએ છીએ અને એવા હોપ્સ આવે એવું આપણને દેખાઈ રહ્યું છે કે મે બી ઇમ્પેક્ટેડ ક્વાર્ટર આવી શકે, કેમ કે આ યર જે લોન ડિસ્બર્સમેન્ટ હશે એ એટલા હાઈ લેવલ પર આપણે હોતા નહીં દેખાય, એટલે કંપનીના AUMsમાં પણ અહીંયા ઘટાડો આવતા આપણે જોઈ શકીએ છીએ। સો એકાદ બે ક્વાર્ટર અહીંયાથી હેમ્પર આપણને હર્ટફુલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, કારણ કે ગોલ્ડ જે અંડરલાઇન સેટ છે આપણને કન્ટિન્યુઅસલી આપણા પ્રેશરના થ્રુથી જતા આપણે જોઈ રહ્યા છે। તો થોડું નિયર ટર્મ માટે અહીંયા ડાઉનસાઇડ બનતી દેખાઈ શકે છે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ માટે, ધ્યાન રાખવાનું રહેશે। પણ એ સાથે